ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 17 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 17 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ એ દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. મિત્રો 13 ઓક્ટોબરે જો અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી છે મેં અત્યાર સુધીની, તો આ તમારે સ્ક્રીનશોટ પણ લઈ લેવાનું છે. 13 ઓક્ટોબરે આપત્તિ જોખમ ઘટાડા માટે આંતરરાષ્ટ્રીય દિવસ, 11 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ, 10 ઓક્ટોબરે રાષ્ટ્રીય પોસ્ટ દિવસ, 9 ઓક્ટોબરે વિશ્વ પોસ્ટ દિવસ, 8 ઓક્ટોબરે ભારતીય વાયુસેના દિવસ, 7 ઓક્ટોબરે વિશ્વ કપાસ દિવસ, 6 ઓક્ટોબરે વિશ્વ આવાસ દિવસ, 5 ઓક્ટોબરે વિશ્વ શિક્ષક દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. 2 નંબર છે, સરકારી કેસોનું નિરીક્ષણ કરવા માટે તાજેતરમાં કોણે લાઈવ કેસ ડેશબોર્ડ શરૂ કર્યું છે? તો સરકારી કેસીસનું નિરીક્ષણ કરવા લાઈવ કેસ ડેશબોર્ડ કોણે શરૂ કર્યું છે મિત્રો? અર્જુન રામ મેઘવાલ. સરકારી મુકદ્દમામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે નવી દિલ્હીમાં લીમ્સ લાઈવ કેસ ડેશબોર્ડનું ઉદ્ઘાટન કર્યું. આ નવું ડેશબોર્ડ લીગલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ અને બ્રીફિંગ સિસ્ટમનો એક ભાગ છે. હાલમાં કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રવિ નાયકનું હૃદયરોગ એટલે કે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે? તો મિત્રો ગોવા રાઈટ આન્સર છે. ગોવાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રવિ નાયક એમનું હાર્ટ એટેકના કારણે હાલમાં અવસાન થયું. ગોવાના વર્તમાનમાં મિત્રો મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત. હાલમાં 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં પૂર્ણ થઈ? તો ગુજરાતના અમદાવાદ ખાતે. ભારતે પહેલીવાર ગુજરાતના અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું. સ્પર્ધામાં ચીન 54 મેડલ, 40 ગોલ્ડ, 10 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે ટોપ પર રહ્યું છે. કઝાકિસ્તાન 2 નંબર પર છે, જાપાન 3 નંબર પર છે. વિદ્યાર્થી મિત્રો ટેટ સાથે એલઆરડીની પરીક્ષા, વનપાલ અને વિદ્યા સહાયક, બરાબર ઘણી બધી પરીક્ષાઓ આવી રહી છે. તમામ માટે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. હાલમાં આઈએમએફના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડેપ્યુટી એમડી, બરાબર. આઈએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક છે? ડેન કેટ્સ રાઈટ આન્સર છે મિત્રો. આ ડેન કેટ્સનો તમે ફોટો પણ જોઈ શકો છો. હાલમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કયા સ્થળે ખેડૂત તાલીમ અન્ય સામાન્ય સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે? તો મેથાગલ ખાતે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કર્ણાટકના કોપ્પલ જિલ્લાના મેથાગલ ગામમાં કૃષિ પ્રક્રિયા માટે ખેડૂત તાલીમ અને સામાન્ય સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર સંસદ સભ્ય સ્થાનિક ક્ષેત્ર વિકાસ યોજના હેઠળ અને નાબાર્ડના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યું છે. અદાણી અને ગૂગલ ભારતનું સૌથી મોટું એઆઈ ડેટા હબ ક્યાં બનાવશે? તો પ્રશ્ન છે, અદાણી ગ્રુપ અને ગૂગલ ગ્રુપ ભારતનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા હબ ક્યાં બનાવશે? તો મિત્રો વિશાખાપટ્ટનમ રાઈટ આન્સર થશે આમાં. ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થા માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન રૂપ અદાણી એન્ટરપ્રાઇઝીસના સંયુક્ત સાહસ અદાણી કોનેક્સ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં ભારતના સૌથી મોટા ડેટા સેન્ટર કેમ્પસનું નિર્માણ કરવા માટે ગૂગલ સાથે ભાગીદારી કરી છે. ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા કઈ બેંકને એશિયાની સૌથી સુરક્ષિત બેંક જાહેર કરવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ડીબીએસ બેંક, બરાબર. ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા, કોના દ્વારા? ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા ડીબીએસ બેંકને એશિયાની સૌથી સુરક્ષિત બેંક જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં રેડી, રિલેવન્ટ એન્ડ રિસર્જન્ટ 2 પુસ્તક કોણે લખ્યું? તો એક પુસ્તક આવ્યું છે રેડી, રિલેવન્ટ એન્ડ રિસર્જન્ટ 2, અને આ પુસ્તક કોણે લખ્યું? તો મિત્રો આ પુસ્તકના લેખક છે અનિલ ચૌહાણ.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે નવી દિલ્હીમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ દ્વારા લખાયેલ પુસ્તક રેડી રિલેવન્ટ એન્ડ રિસર્જન્ટ ટુ શેપિંગ અ ફ્યુચર રેડી ફોર્સનું વિમોચન કર્યું છે. અનિલ ચૌહાણ વર્તમાનમાં ભારતના CDS છે મિત્રો. તાજેતરમાં ભારતમાં યુપીઆઈ વપરાશની તીવ્રતામાં કોણ આગળ રહ્યું છે? તો રાજ્યોની વાત કરીએ જેમાં યુપીઆઈ વપરાશ સૌથી વધારે થયો હોય તો તેલંગાના મિત્રો નંબર 1 છે. આરબીઆઈના સપ્ટેમ્બર 2025ના બુલેટિનમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસ અહેવાલ મુજબ તેલંગાના ભારતીય રાજ્યોમાં યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ વ્યવહાર તીવ્રતામાં અગ્રેસર તરીકે ઉભરી આવ્યું છે. મિત્રો તેલંગાનાનું કેપિટલ છે હૈદરાબાદ, સીએમ છે રેવંત રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. હાલમાં ભારતે કયા દેશ સાથે ટપાલ સેવાઓ ફરી શરૂ કરી? તો મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે ટપાલ સેવાઓ વચમાં બંધ થઈ ગઈ હતી, હવે ફરીથી શરૂ થઈ ગઈ છે. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી, કરન્સી છે US ડોલર, અમેરિકાના પ્રેસિડેન્ટ છે હાલમાં ડોનાલ્ડ જે ટ્રમ્પ. અમેરિકાની શોધ મિત્રો કોલંબસે કરી હતી. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર અને યુદ્ધ અભ્યાસ આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય છે. ફિલ્મફેર એવોર્ડ 2025માં સૌથી વધુ એવોર્ડ કઈ ફિલ્મે જીત્યા? તો લાપતા લેડીઝે. બરાબર, ફિલ્મફેર એવોર્ડ 2025માં સૌથી વધુ એવોર્ડ લાપતા લેડીઝે જીત્યા છે. કુલ 13 એવોર્ડ લાપતા લેડીઝે જીત્યા. આ ફિલ્મના ડાયરેક્ટર છે મિત્રો કિરણ રાવ. મ્યુઝિક આપ્યું છે રામ સંપત અને 12 ઓક્ટોબર 2025ના રોજ અમદાવાદ ગુજરાત ખાતે ફિલ્મફેર એવોર્ડ જે છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણી એપ્લિકેશનમાં આની ટેસ્ટ અપડેટ થઈ ગઈ છે. હાલમાં 16મા આંતરરાષ્ટ્રીય રેલવે સાધનો પ્રદર્શનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ન્યૂ દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત 16મા આંતરરાષ્ટ્રીય રેલવે ઉપકરણ પ્રદર્શન 2025નું ઉદ્ઘાટન કર્યું. આ એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું બીજું સૌથી મોટું રેલવે પ્રદર્શન છે. 14 નંબર, હાલમાં IMFએ 2025-26 માટે ભારતનો GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે? તો 6.6%. મિત્રો આ IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. બરાબર, તમને ખ્યાલ હશે થોડા સમય પહેલાં અમેરિકાએ ભારત પર 50% જેટલું ટેરિફ લગાવ્યું હતું. આખી દુનિયાએ પોતાના બુલેટિનમાં જણાવ્યું કે હવે ભારતનું જે ગ્રોથ છે એ ઘટી જશે, પણ ભારતનો ગ્રોથ મિત્રો વધી રહ્યો છે. GDP એટલે કે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ વૃદ્ધિ દર કેટલા ટકા? 6.6%. અને દુનિયા હેરાન છે આ આંકડાથી. હવે IMFનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. એની સ્થાપના થઈ છે મિત્રો 27 ડિસેમ્બર 1945. મુખ્યાલય છે વોશિંગ્ટન DC. MD છે ક્રિસ્ટલિના જ્યોર્જીવા. હાલમાં પંકજ ધીરનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રશ્ન છે પંકજ ધીરનું નિધન થયું, તેઓ કોણ હતા? તો મિત્રો એક અભિનેતા હતા પંકજ ધીર. બરાબર, BR ચોપડાના મહાભારતમાં કર્ણનું પ્રતિષ્ઠિત પાત્ર ભજવતા અને પ્રખ્યાત અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. હાલમાં કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રેલા ઓન્ડિંગ, બરાબર, રેલા ઓન્ડિંગનું અવસાન થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો કેન્યા. કેન્યા રાઈટ આન્સર થશે આમાં. હાલમાં જારી હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ મુજબ દેશના સૌથી અમીર શિક્ષક કોણ બન્યા છે? તો મિત્રો આ ન્યૂઝ ખૂબ જ વધારે ચર્ચામાં હતી 2 દિવસ પહેલાં, જેમાં ફિઝિક્સવાલાના અલગ પાંડે, બરાબર, ફિઝિક્સવાલાના માલિક છે અલગ પાંડે, ફિઝિક્સવાલા ફાઉન્ડર બિટ્સ શાહરૂખ ખાન, એમણે 14,510 કરોડ રૂપિયા એમની નેટવર્થ છે મિત્રો, અને શાહરૂખ ખાનને પણ પાછળ મૂકી દીધા છે. બરાબર, તો અલગ પાંડે રાઈટ આન્સર છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 16 ઓક્ટોબર કરે છે મિત્રો. અહીંયા વિશ્વ માનક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 14 ઓક્ટોબરે. તાજેતરમાં 2025-26ના કાર્યકાળ માટે ફિકીના અધ્યક્ષ બન્યા છે અનંત ગોયનકા. હાલમાં 2025નો એબેલ પુરસ્કાર જીત્યો છે મસાકી કાસીવીરાએ. ગૃહમંત્રી અમિત શાહે NSG સ્પેશિયલ ઓપરેશન્સ ટ્રેનિંગ સેન્ટરનો શિલાન્યાસ કર્યો માનેસરમાં. હાલમાં RBIએ ભૂટાન, નેપાળ અને કયા દેશ સાથે વેપાર વધારવા માટે રૂપિયામાં લોન ઉપલબ્ધ કરાવી? શ્રીલંકા રાઈટ આન્સર છે. તાજેતરમાં ભારતનું પ્રથમ QR આધારિત ટ્રાફિક ચલણ ચૂકવણી કિયોસ્ક ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું? ગુરુગ્રામ ખાતે. WCPA કેન્ટન મિલર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે ડૉક્ટર સોનાલી ઘોષ. હાલમાં કયા દેશના PM કીર સ્ટારમર ભારતની મુલાકાતે આવ્યા? બ્રિટન રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યએ 5 વર્ષમાં 5 લાખ રોજગારીનું સર્જન કરવાના લક્ષ્ય સાથે રૂપિયા 50,000 કરોડની વાંસ ઉદ્યોગ નીતિ શરૂ કરી? મહારાષ્ટ્ર.
કયા દેશના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોઇલિનાએ સંસદનું વિસર્જન કર્યું? મેડાગાસ્કર રાઇટ આન્સર છે. ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસી સાથે કરાર કર્યો? મેઘાલય. કયા રાજ્યની સરકાર દરેક વિભાગીય મુખ્યાલયમાં અપંગ પુનર્વસન કેન્દ્રો સ્થાપિત કરશે? યુપી રાઇટ આન્સર છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ વૈશ્વિક કારકિર્દી માટે સીએમ ફ્લાઇટ શરૂ કરી? તો અસમના. હાલમાં કયા દેશે માતાથી બાળકમાં સંક્રમણ 3 ગણું નાબૂદ કર્યું? માલદીવ. $1.4 બિલિયન સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક અભિનેતા બની ગયા છે શાહરૂખ ખાન. હાલમાં કયા દેશે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા? તો મંગોલિયાએ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર ઇનોવેશન મ્યુઝિયમ ક્યાં ખુલશે? હૈદરાબાદ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ગુજરાતમાં આરપીએફના 40મા સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.